નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દિગેન લુખી, ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, માધવી ઓર્થોપેડિક હોસ્પિટલ સુરત. ગોઠણનું ઓપરેશન કર્યા બાદ અમુક પેશન્ટો મારી પાસે આવતા હોય છે કે સાહેબ ગોઠણની અંદરથી અવાજ આવે છે. હવે અવાજ આવવાનું કારણ પહેલું કે નોર્મલ હોય. ઘણી વખત એ નોર્મલી પણ પેશન્ટને અમુક પોઝિશનમાં અવાજ આવી શકે છે. કારણ એવું છે કે આપણે જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરીએ છીએ એમાં ઉપરનો જે સાંધો હોય છે મેટલ હોય છે અને નીચેનો જે અંદર ગાદી આવે છે એ એક જાતનું પોલીઇથિલિન હોય છે. એટલે જ્યારે વ્યક્તિ ચાલે અમુક પોઝિશનમાં ત્યારે આ કમ્પાઉન્ડ ટચ થવાના કારણે નોર્મલી આપણને થોડો નોઇઝ આવી શકે છે. પણ જો ગોઠણનો સાંધો બરાબર બેલેન્સિંગ ના કર્યો હોય, એટલે કે જો એવું લિગામેન્ટનું ટેન્શન ના હોય, સાંધો લૂઝ હોય, તો એ વધારે અવાજ આવે છે. આ વધારે અવાજ આવે એ પેથોલોજીકલ છે, એ બરાબર નથી. નોર્મલ ક્યારેક ટચ આવે એ નોર્મલ પ્રોસેસ છે. અને બીજું, ઘણી વખત પેશન્ટને આ ઢાંકણી જે કહેવાય આગળના ભાગનો પટેલા, એ જો પાછળનું રિપ્લેસ ના કર્યું હોય અને એ જો ઘસાઈ જાય તો ત્યાં એ હાડકાને મેટલ સાથે ફ્રિક્શન થવાના કારણે પણ અવાજ આવતો હોય છે. એ દરમિયાન આપણે આ ઢાંકણીને પાછળથી રિપ્લેસ કરવી પડે છે. ત્રીજું કારણ હોય છે કે ઘણી વખત પેશન્ટની અંદર ફાઇબ્રોસિસ એટલે કે હિલિંગ પ્રોસેસના ભાગરૂપે અંદર એક્સ્ટ્રા સ્નાયુ બનતા હોય છે. જ્યારે પગ વાળી અને સીધો કરીએ ત્યારે આ કમ્પોનન્ટ અહીંયા નોચમાં ભરાવાના કારણે પણ અવાજ આવતો હોય છે. એટલે એ તપાસ કરીને જ આપણે પેશન્ટને કહી શકીએ કે ભાઈ આ નોર્મલ છે કે આનું કંઈ કરવું પડે એમ છે.